ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच श्री भगवानुवाच यतो यतो निश्चरति यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्येतद् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानम् योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तम्
अत्यन्तं सुखमश्नुते अत्यन्तं सुखमश्नुते ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ અધ્યાયમાં જે સાધન પથની વાત કરે છે એ સાધન પથ કે જેને अध्यात्म मार्ग को, ज्ञान मार्ग को, જેને અહીંયા જ્ઞાન માર્ગના એક સાધન રૂપ ધ્યાન યોગ કહેવામાં આવેલ છે. તો આ જે સાધના અહીંયા કહેવામાં આવે છે એ સાધના કરનાર વ્યક્તિનું જીવન, એની વિચારસરણી, પરિસ્થિતિઓને મૂલવવાની એની જે પ્રક્રિયા, આ બધું જ આ સાધના સાથે જોડાયેલું છે. અધ્યાત્મ સાધના એ કોઈ જીવનનો એક ભાગ નથી, પરંતુ અધ્યાત્મ સાધના એ સમગ્ર જીવન સાથે સંકળાયેલી છે. અને એટલે જીવનના જે જે પાસાઓ છે એ દરેક પાસાઓના સંદર્ભમાં મારે વિચાર કરવો પડે છે. અધ્યાત્મ યાત્રા કે અધ્યાત્મ ધ્યેય એ એવું ધ્યેય છે કે જે મારા સમગ્ર જીવનની સાથે સંકળાયેલું છે. સવારે થોડું કરી લીધું, સાંજે થોડું કરી લીધું, એટલાથી અધ્યાત્મ સાધના સંપન્ન થતી નથી. બલકે હું જે પણ જીવન જીવું છું એ જીવન મારે મારા ધ્યેયને સામે રાખીને જીવવું પડે. પછી એ આધ્યાત્મિક જીવન હોય, એ વ્યાવહારિક જીવન હોય કે પછી ભૌતિક જીવન હોય. તો આધ્યાત્મિકતા, ભૌતિકતા, વ્યાવહારિકતા આને આપણે જુદા ના પાડી શકીએ. સાથે સાથે વિચાર કરવો પડે. મારું અધ્યાત્મ જીવન ઉન્નત બનાવવા માટે મારે મારા ભૌતિક કે વ્યાવહારિક જીવનને પણ ધ્યાનમાં લેવું પડે છે, કારણ કે એની સાથે સંકળાયેલું છે. જો એને હું ધ્યાનમાં ન લઉં તો અધ્યાત્મ પથે પ્રગતિ સંભવ બનતી નથી. હું એવું કરી દઉં કે સવારનો અડધો કલાક, સાંજનો અડધો કલાક એ મારું આધ્યાત્મિક જીવન છે, બાકીનું મારું જીવન એ કેવું તો કે વ્યાવહારિક જીવન છે, વિષય ભોગ સાથેનું ભૌતિક જીવન છે. તો આવી રીતે વિભાગ જો હું પાડી દઉં તો એ અધ્યાત્મ સાધના મારું કલ્યાણ નહીં કરી શકે. કારણ કે દિવસનો મોટા ભાગનો સમય તો હું બીજી પ્રવૃત્તિઓમાં જ વિતાવું છું, અને બીજી પ્રવૃત્તિઓમાં જ્યારે હું વિશેષ સમય કાઢું તો બાકીના અડધો કલાક કોઈ મારા મનને તૈયાર કરી શકે નહીં, મનનું નિર્માણ કરી શકે નહીં. એટલા માટે જે પણ વ્યવહાર થાય એ દરેક વ્યવહારને મારે મારા અધ્યાત્મ જીવન સાથે મૂલવવો પડે. હું જે અધ્યાત્મ ધ્યેય મારા જીવનમાં સામે રાખેલું છે,
શું એને અનુરૂપ મારું વ્યવહારિક જીવન છે કે નહીં? એને અનુરૂપ મારું ભૌતિક જીવન એટલે કે વિષયોની પ્રાપ્તિ, વિષયોનું સંરક્ષણ, વિષયોનો ભોગ, આ બધું જે છે એ મારા અધ્યાત્મ જીવનને અનુરૂપ છે કે નહીં? નહીં તો સવાર સાંજ કરેલું જે થોડું ઘણું એ દિવસભરના અવિચાર ભરેલા વ્યવહારથી બધું ધોવાઈ જાય છે. પરિણામે સાધકને હંમેશા પ્રશ્ન બનતો રહે, હું તો કેટલા વર્ષોથી સાધના કરું અને છતાં પણ કેમ મને ફાયદો નથી થતો, કેમ હું આગળ વધતો નથી? તો ના જ વધાય. આમ તો જન્મો જન્મોના સંસ્કાર તો છે જ. એના ઉપર હજુ જાણ્યા પછી પણ એના માટે સમય ઓછો હોય, અડધો કલાક, અને બાકીના જીવન માટે બાકીના બધા કલાકો હોય, તો એ અધ્યાત્મ જીવન કે અધ્યાત્મ સંસ્કાર જે છે એ પ્રબલ થઈ શકતા નથી. એ પૂરા દિવસના વ્યવહારથી બાકીનું બધું ધોવાઈ જાય છે અને પરિણામે વર્ષો સુધી એ પ્રમાણે કરવા છતાં પણ સાધકને પોતાને પોતાનાથી સંતોષ અનુભવાતો નથી. અધ્યાત્મ યાત્રામાં સાધકને હંમેશા એને જોવું જોઈએ કે એના પોતાના જીવનથી એને પોતાને સંતોષ છે કે નહીં. આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ યોગ્ય છે, અયોગ્ય છે, મારા ધ્યેયને અનુરૂપ છે, અનનુરૂપ છે, આ બધું હું કેવી રીતે જાણી શકું? તો કે અધ્યાત્મ માર્ગે હું જે પણ કરું છું કે જે પણ જીવી રહ્યો છું એ બાબતમાં મને સંતોષ છે કે નહીં? બીજાનું સર્ટિફિકેટ મળે કે ન મળે, પરંતુ શું હું પોતે મારી જાતને સર્ટિફિકેટ આપી શકું એમ છું કે તું એક સાધક તરીકે તારું જીવન યોગ્ય રીતે જીવી રહેલો છે? જે પ્રમાણે જીવવું જોઈએ, જે પ્રમાણે તારી પ્રગતિ થવી જોઈએ એ પ્રમાણે પ્રગતિ થઈ રહેલી છે. જેમ સ્કૂલમાં બાળક ભણતું હોય તો એને પ્રગતિપત્રક આપવામાં આવે, એનું લખવામાં આવે કે ભાઈ એનો ગ્રોથ કેવો છે, એનો વ્યવહાર કેવો છે, માતા પિતાને આપવામાં આવે, જેથી કરીને ખ્યાલ આવે કે ક્યાં ધ્યાન આપવા જેવું છે. તો એવી રીતે અહીંયા પણ મારે પોતાએ મારી જાતને આ સર્ટિફિકેટ આપવાનું હોય. હું જે પ્રમાણે જીવી રહ્યો છું, જે પ્રમાણેનો મારો વ્યવહાર છે, જે પ્રમાણે મારો વિષયો સાથે સંબંધ, વ્યક્તિઓ સાથે સંબંધ જે છે એ યોગ્ય છે, એમાં સુધારો કરવાની જરૂર છે, વધારો કરવાની જરૂર છે, ઘટાડો કરવાની જરૂર છે. આ બધો વિચાર સતત સાધકે કરતા રહેવું પડે છે. મારી વાણી કેવી છે, એમાં મારે શું સુધારવાનું છે? બીજાની સાથે બીજાનું મૂલ્યાંકન કરતી વખતે હું કેટલો તટસ્થ રહી શકું છું એ પણ સાધકે સતત જોતા રહેવું પડે. પોતાના મૂલ્યાંકન વખતે કેટલો તટસ્થ છે એ પણ જોવું પડે. તો આ રીતે અધ્યાત્મ જીવન જે છે એ વસ્તુતઃ જીવનનો એક ભાગ નથી, બલ્કિ એ સમગ્ર જીવનની સાથે સંકળાયેલું છે. સાધક બનવું એનો અર્થ છે સમગ્ર જીવનમાં પરિવર્તન લાવવાની તૈયારી રાખવી. માત્ર કેટલીક પ્રવૃત્તિ બદલી દેવા માત્રથી હું સાધક નથી થઈ જતો. સવારે હું મોર્નિંગ વોકમાં જાઉં, એના બદલે હું 5 માળા કરું તો એટલા માત્રથી હું સાધક નથી થઈ જતો. માળા પણ કરવાની હોય એ તો જરૂરી છે જ, પરંતુ એટલા માત્રથી હું સાધક હોવાનો સંતોષ લઈ લઉં. કેટલાક કર્મ ક્રિયાઓ માત્ર બદલી અને હું મારી જાતને સાધક કહેવા લાગુ તો એ યોગ્ય નથી. જરૂર ક્રિયાઓ બદલાશે, પણ એની સાથે સાથે જીવનમાં, દ્રષ્ટિમાં પણ પરિવર્તન આવે, મારા વ્યવહારમાં પણ પરિવર્તન આવે.
અને આ બધાને સાથે રાખીને જો સાધક જીવન જીવે તો એની યાત્રા જરૂર સરળ બની રહે. એટલું જ નહીં, એની પ્રગતિ પણ ઝડપી બની રહે. અને આ ક્યારે સંભવ બને? જ્યારે એ આંતરનિરીક્ષણ કરવાની ટેવ પાડે, પોતાની જાતને વાંચવાની ટેવ પાડે. બહાર તો ઘણું બધું વાંચ્યું, પણ પોતાની જ જીવન કિતાબ, પોતાના જ અંતરની કિતાબને વાંચવાની ટેવ પાડે. અને એ રીતે એ જો આંતરનિરીક્ષણ કરી શકે તો ત્યારે એ જરૂર જોઈ શકશે કે મારી અધ્યાત્મ યાત્રા કેટલી સુખદ છે કે સંતોષજનક છે, અથવા કેટલી એ કષ્ટદાયક છે, કેટલો હું એનાથી અસંતુષ્ટ છું. અને એ કદાચ મારા માટે કષ્ટદાયક છે, સરળતાથી નથી મારાથી જવાતું, મને સુખ નથી અનુભવાતું, તો એની પાછળના કારણો કયા? મહાપુરુષો કહે છે, ભક્તિનો માર્ગ, જ્ઞાનનો માર્ગ, ધ્યેય તો આનંદ રૂપ છે જ, પરંતુ જે માર્ગ જે છે એ પણ આનંદ રૂપ જ. અને જો એ માર્ગ મને આનંદ રૂપ ન જણાતો હોય તો મારા માટે વિચારણીય છે કે શા માટે એ આનંદરૂપ નથી લાગતો. સાધના જે છે એ કષ્ટદાયક શા માટે લાગે? જીવનમાં રોજ રોજ મને એવું થવું જોઈએ કે જ્યારે પણ સાધનામાં બેસવાનું હોય તો મને ઉત્સાહ આવે. પરંતુ વર્ષના મોટા ભાગના દિવસોમાં શું થાય? કરવું પડે માટે કરું, નિયમ લીધેલો છે માટે કરું, નહીં કરું તો કંઈક નુકસાન થશે, નિયમ ભંગ ના કરાય, ડરના કારણે કરું. તો એવા બધા કારણથી આપણે કરતા હોઈએ, એવા ઘણા બધા દિવસો હોય તો સમજવાનું કે યાત્રા યોગ્ય રીતે થતી નથી. પરંતુ રોજ રોજ એના માટે મને ઉત્સાહ જાગે, ક્યારે હું મારી સાધનામાં પ્રવૃત્ત થઉં, એના માટે મને હંમેશા તાલાવેલી રહે, એના માટે આતુરતા રહે, તો સમજવાનું કે યાત્રા બરાબર થઈ રહેલી છે. તો એના વિશે આપણે વિચાર કરતા હતા કે આપણી યાત્રા સુખદ ન હોય તો એના કયા કયા કારણો હોઈ શકે. પહેલું કારણ શું હતું? જોઈને બોલો બધા, વાંધો નહીં, લખ્યું છે. પહેલું કારણ હાથ ઊંચો કરો એ બોલે, બરાબર? બધા બોલશો તો મને સંભળાશે નહીં. લખ્યું છે, વાંચીને બોલજો, વાંધો નહીં. હા, લક્ષ્ય પ્રાપ્તિ માટેની વિહવળતા. બીજું, ચંદુભાઈ? સાધનાના સંદર્ભની ગેરસમજ. ત્રીજું કારણ? બરાબર. ચોથું, ધ્યેયના સ્વરૂપની સ્પષ્ટતાનો અભાવ. એક એક બોલો. પછી આગળનું, વૈરાગ્યનો અભાવ. ત્યાર પછી બીજાઓ પાસેથી વધારે પડતી અપેક્ષાઓ. પછી બસ, બરાબર, આવી ગયા બધા. આપણે વધારે આપીએ, વાંધો નહીં, 6 ઓછા પડતા હોય તો. તો 6 કારણનો વિચાર કર્યો. તો એનાથી આગળનું કારણ છે ધ્યેય માટેની તત્પરતાનો અભાવ.
ધ્યેય માટેની તત્પરતાનો અભાવ. મેં જે ધ્યેય નક્કી કર્યું છે એના પ્રત્યેની તત્પરતા. તત્પરતાનો અર્થ થાય છે તત્પરાયણતા. તદેવ પરમ, એ જ મારા માટે પરમ પ્રથમ છે. ફર્સ્ટ પ્રાયોરિટી. અને જેની મારા જીવનમાં પ્રાયોરિટી હોય એના માટે પ્રવૃત્તિ સહજ થાય, ઉત્સાહ સાથે થાય. પ્રાયોરિટી છે એનો અર્થ એની ઉપયોગિતા એ મને સ્પષ્ટ છે. એટલા માટે જ હું એને પ્રાયોરિટી આપું છું. એના માટે મને મહત્વ બુદ્ધિ છે. એનાથી સ્પષ્ટ થાય છે જો બીજે ક્યાંય તત્પરતા હોય તો ધ્યેયની તત્પરતામાં કમી હોય. પ્રાયોરિટીમાં ફર્સ્ટ પ્રાયોરિટી, સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી એ રીતે ક્રમ હોય. બે વસ્તુને તમે પ્રાયોરિટીમાં રાખી ના શકો. કોઈ એક જ ફર્સ્ટ પ્રાયોરિટી હોય, બીજું કેવું હોય, સેકન્ડ જ હોય. એટલા માટે સાધકે પોતાના જીવનમાં જોવું જોઈએ કે મારા મનમાં કઈ બાબત વિશે મહત્વ બુદ્ધિ છે. વસ્તુતઃ હું શું ઝંખું છું, અત્યારે કઈ વસ્તુનું મહત્વ મારી બુદ્ધિમાં છે. મને અત્યારે કઈ બાબતમાં એવું લાગે છે કે મારે આ કરવું જોઈએ. કરવું પડે છે એવું નહીં, બીજાએ કીધું છે માટે કરવું પડે એવું નહીં. મને પોતાને એવું લાગે કે આજ મારે કરવું જોઈએ. અને તમે જોશો જે બાબતમાં તમને એવું લાગે કે મારે કરવું જોઈએ એ તમે જરૂર કરશો. એની ઉપયોગિતા, એની યોગ્યતા મને સમજાય છે, એનું મહત્વ મને સમજાય છે. બાકી તમે કહો કે કરવું જોઈએ તો અમને ખબર છે પણ થતું નથી, તો સમજવાનું કે હજુ કરવું જોઈએ એ બરાબર સમજાયું નથી. કહેવા માટે કહી દેવાય છે કે કરવું જોઈએ, જાણીએ છીએ કે આ જ કરવા યોગ્ય છે, છતાં પણ થતું નથી. તો એ છતાં પણ આવે એનો અર્થ શું? આ જ કરવા યોગ્ય છે એ હજુ એટલું મહત્વનું લાગ્યું નથી. તો જ્યાં મહત્વ બુદ્ધિ હોય ત્યાં તત્પરતા હોય, અને જ્યાં મહત્વ બુદ્ધિ ન હોય એના સંદર્ભમાં પ્રમાદ થાય, આળસ આવે, આજે નહીં કાલે કરીશું, એના બદલે કંઈક બીજું કરવા લાગીએ, આ ભૂલાઈ જવાય. તો તત્પરતાનો અભાવ જે છે એ જ બીજા દ્રષ્ટિકોણથી પ્રમાદ કે આલસ્ય છે. તત્પરતાનો અભાવ જ મને પ્રમાદ કરાવે છે. પ્રમાદનો અર્થ છે જે કરવાનું હોય એને ભૂલી જવું અને બીજામાં લાગી જવું.
મહાપુરુષો કહેશે, અખંડાનંદજી મહારાજ કહેશે કે સાધક અને સાધ્યની વચ્ચે એક જ પ્રતિબંધ છે, એ છે ઉત્સાહનો અભાવ. બીજો કોઈ પ્રતિબંધ નથી. મનુષ્યને જ્યારે કંઈક કરવું હોય અને એના માટેનો જો એના અંતરમાં ઉત્સાહ હોય તો એને કોઈ રોકી શકતું નથી. એ જરૂર કાર્ય સિદ્ધિ કરે જ છે. કેટલા બધા એને રોકે તો પણ એ સાહસ કરી અને આગળ વધે જ છે. તો ધ્યેય પ્રત્યે ઉત્સાહનો અભાવ એ જ મારા ધ્યેયને પોસ્ટપોન કરાવે છે. અને ઉત્સાહનો અભાવ હોવાથી જ એનામાં જે રીતે પ્રવૃત્તિ થવી જોઈએ એ રીતની પ્રવૃત્તિ થતી નથી. અને જ્યાં ઉત્સાહનો અભાવ હોય અને છતાં કરવું પડે એવું લાગે તો એ હંમેશા દુઃખદ જ બની રહે. પછી યાત્રા સુખદ ક્યાંથી થાય? તો જે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે ભગવાનજી કહેશે, એ જો સુખદ યાત્રા ન થતી હોય તો એનો અર્થ છે ક્યાંક તત્પરતાનો અભાવ છે, ઉત્સાહનો અભાવ છે. અને જ્યારે ઉત્સાહનો અભાવ હોય ને તો એને અનેક બહાના પણ મળી રહે. આવું છે માટે નથી થતું, આમ છે માટે નથી થતું, આટલું સરખું થઈ જાય તો પછી થાય. તો આવા અનેક બહાના મળી રહે અને એ બહાનાના કારણે ફરી પાછું ધ્યેય જે છે એ પાછળ ધકેલાતું જાય. તો ઉત્સાહનો અભાવ અનેક પ્રકારે કાર્ય કરતો હોય છે. અનેક રીતે મને એ ભ્રમમાં નાખે અને એવા બહાના બતાવે કે બધા મને બહુ ટેન્જિબલ જ લાગે. એમ લાગે કે આ તો છે જ, આ જો હટી જાય તો જ પછી થાય. પણ એના મૂળમાં આ ઉત્સાહ તત્પરતાનો અભાવ જ હોય છે. એનાથી આગળનું કારણ છે ઈશ્વર શ્રદ્ધાનો અભાવ. ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ. એક વાત હંમેશા યાદ રાખવાની, અધ્યાત્મ માર્ગમાં ઈશ્વરના આલંબન વગર ચાલવું અસંભવ છે. ભલે અંતતો ગત્વા મારું ધ્યેય નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ ઘન પરમાત્મા પ્રાપ્તિ કરવી એ જ છે કે જે મારું પોતાનું સ્વરૂપ છે. એ નિર્ગુણ નિરાકાર ધ્યેય હોવા છતાં પણ એની પ્રાપ્તિની જે સાધના કે માર્ગ જે છે એમાં સગુણ સાકાર ઈશ્વરના આલંબન વગર ડગલા ભરવા એ અસંભવ છે. મનુષ્યનું મન જે છે હંમેશા કોઈને કોઈ આલંબન માટે ટેવાયેલું છે. કોઈને કોઈ ટેકો એને જોઈએ, કોઈને કોઈ સહારો એને જોઈએ. સાધક જે છે બીજા બધા ટેકા છોડી શકે, પરંતુ એ બીજા બધા ક્યારે છૂટશે? જ્યારે ઈશ્વરને પકડશે ત્યારે. એના વગર બીજું બધું છૂટવાનું નથી. નાતા એક રામજી સે દૂજા નાતા છોડ દે, પણ બીજા બધા નાતા ક્યારે છૂટે? જ્યારે રામજી સાથે નાતો બંધાય, ભગવાન સાથે જ્યારે નાતો બંધાય અને ભગવાનને જ્યારે હું કહેતો થઉં ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, આવું જ્યારે હું ભગવાનને સાચા અર્થમાં કહેતો થઉં, પોપટ્યું રટણ નહીં, એમ તો બધા કહેતા જ હોય છે, પરંતુ સાચા અર્થમાં જ્યારે હું કહેતો થઉં, ખરેખર મને એવું લાગે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એ માત્ર શબ્દ નહીં, જ્યારે મને અંતરથી એવું લાગે ત્યારે જ જગતના બીજા બધા નાતા છૂટી શકે.
અને બીજા બધા નાતા છોડીને જ્યારે સાધક આગળ વધતો હોય તો કોઈક એક આલંબન સહારો તો એના માટે આવશ્યક છે જ. મનુષ્યના મનને હંમેશા કોઈને કોઈ આલંબનની આવશ્યકતા હોય જ. સંપૂર્ણ નિરાલંબ થઈ અને ચાલવું એ સાધક અવસ્થામાં સંભવ નથી. પોતાના મનની ભાવનાઓ, લાગણીઓ એને ક્યાંક તો જોડવી જ પડે. જે પણ છે અંતરમાં, હૃદયમાં એનો તંતુ ક્યાંક ને ક્યાંક જોડીને રાખવો પડે. અને એટલા માટે જીવનમાં ઈશ્વરને સ્થાન એ બહુ જ મહત્વની બાબત બની રહેશે. અને એમાં પણ ખાસ કરીને આજે સાધના કે જ્યાં સાધકે નિરંતર યુદ્ધ કરવાનું છે, પોતાની ઇન્દ્રિયો સાથે, શરીર સાથે, મન સાથે એને કેળવવાના છે, નિયંત્રણમાં લાવવાના છે. અને ત્યાં વિજયો કરતા પરાજયો જ વધારે શરૂઆતમાં પ્રાપ્ત થતા હોય છે. મહેનત કરે અને પાછો પડે, મહેનત કરે પાછો પડે. અને આ સ્થિતિમાં એનો સહારો ઈશ્વર જ હોય છે. ફરી ફરીને પ્રાર્થના કરે, ઈશ્વરને પ્રાર્થના કરે, ફરી એને શક્તિ પ્રાપ્ત થાય, ફરી ઉત્સાહ પ્રાપ્ત થાય અને ફરી સાધનામાં આગળ ચાલે. નહીં તો ડગલે ને પગલે અહીંયા તો જાણે કે નિષ્ફળતા રાહ જોઈને બેઠેલી છે. ડગલે ને પગલે સાધક થાપ ખાય છે, ચૂકી જાય છે, ભૂલ કરે છે. અને એવી અવસ્થામાં એને ફરી ફરીને હતાશા, નિરાશા આ બધા પકડી લે એવી પૂરેપૂરી સંભાવના છે. એમાંથી બચીને રહેવું હોય તો ઈશ્વરમાં શ્રદ્ધા, હું એને પ્રાર્થના કરું, એના ઉપર ભરોસો રાખું કે ઈશ્વર મને જરૂર પહોંચાડશે. હું જે પણ કરું છું એની દ્રષ્ટિમાં છે, હું જે પણ કરું છું એનું એ ધ્યાનમાં લઈ અને એને અનુરૂપ મને એ આગળ વધારી જ રહેલો છે. એટલા માટે સાધક અવસ્થામાં હંમેશા ઈશ્વરને પ્રાર્થના, ઈશ્વરની સાથે વાર્તાલાપ, ઈશ્વરનું ધ્યાન, જપ આ બધું જ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મેં પહેલા પણ વાત કરેલી હતી, મારા સ્વામી દયાનંદજી મહારાજ જ્યાં પણ આશ્રમ બનાવે તો તરત જ સાથે સાથે શું બનાવે? મંદિર બનાવે. મંદિર એટલા માટે કે આશ્રમમાં વિદ્યાર્થીઓ રહેવાના હોય, જે સાધુ થવા નીકળેલા છે એ રહેવાના છે. અને એમના જીવનમાં આ ઘણી બધી કઠિનાઈ અનુભવે પોતાના અધ્યાત્મ માર્ગમાં. તો ત્યારે એની પાસે એક સ્થાન હોવું જોઈએ કે જ્યાં જઈને એ પ્રાર્થના કરે, ઈશ્વરની સાથે વાતો કરે, ત્યાં આંસુડા સારે, ત્યાંથી કંઈક એ નવો શક્તિનો સંચાર પ્રાપ્ત કરી અને પાછો પોતાના જીવનમાં એ ઉત્સાહથી લાગી જાય. તો એવું એક સ્થાન હોવું જરૂરી છે. એટલા માટે સ્વામીજી જ્યાં પણ આશ્રમ બાંધે તો સાથે સાથે મંદિર બનાવે. જલ્દીમાં જલ્દી એક પ્રોજેક્ટ હોય કે એક મંદિર આશ્રમમાં આવી જવું જોઈએ. કારણ કે એક બહુ મોટું આલંબન છે સાધકને માટે, એ બહુ મોટો સહારો છે. પણ આશ્રમમાં પણ એટલે જ મંદિર થયેલું છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે કૃપાનિધિ બેઠેલા છે. શેના માટે? કૃપા કરવા માટે. જ્યારે પણ એમની કૃપાની આવશ્યકતા, પ્રાર્થના કરો તરત જ કૃપા પ્રાપ્ત થાય. કૃપા પ્રાપ્ત થવી એનો અર્થ સાધકને માટે છે એને પોતાના અધ્યાત્મ પથે આગળ વધવા માટે એક નવો ઉત્સાહ પ્રાપ્ત થાય, એક આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય. ઈશ્વર મારી સાથે છે, હું જરૂર આગળ વધીશ. હું હરિનો હરિશે મમ રક્ષક. એ ભરોસો જે છે એ ભરોસો બહુ મોટો ભરોસો છે. એના આધારે મોટા મોટા પહાડોને સાધક એને પાર કરી દેશે, વિઘ્નોને એ પાર કરી દેશે. તો જ્યારે ઈશ્વર શ્રદ્ધા હોય તો આ જે યાત્રા જે છે એ સરળ બની રહેશે. પણ જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય, એની સાથે યોગ્ય સંબંધ બંધાયો ન હોય તો અધ્યાત્મ યાત્રા દુઃખદ બની રહેશે.
તમારા લોકો માટે કદાચ એટલી સમસ્યા ન હોય, પણ જે ઘરબાર છોડીને નીકળ્યા હોય, કે જેની સાથે બીજું કંઈ નથી, ઉપર આભ ને નીચે ધરતી, એવી રીતે જે નીકળ્યા હોય એના જીવનમાં ઘણું કષ્ટ આવતું હોય, કોઈ સહારો ન હોય, કોઈ સલામતી ન હોય, અને એમાં જ્યારે એને સાધના કરવાની હોય તો ત્યારે ઈશ્વર જ એક આશ્રય હોય છે. જો ઈશ્વરનો ભરોસો ન હોય તો એ માર્ગ પર એ ટકી જ ના શકે, કારણ કે ઘણા બધા અંતરાયો આવતા હોય, ચારે બાજુથી ઘણી બધી વિકટ પરિસ્થિતિઓ આવતી હોય, અને એમાં એને એકલાએ ટકી રહેવાનું હોય તો એ એકલા ઊભા રહેવું તો સંભવ બનતું નથી. ત્યારે કોને પકડવા પડે છે? ઈશ્વરને જ પકડવાના હોય. તો ભગવાન પર ભરોસો જે છે એ સાધકનું બહુ મોટું બળ છે, બહુ મોટું સંબલ છે. એને જે જીવનમાં ધારણ કરે એની યાત્રા સુખદ બની રહે, એની જે ઉપેક્ષા કરે એની યાત્રામાં જરૂર કષ્ટ આવે, એ દુઃખદ બની રહે, આગળ જવું એના માટે કષ્ટદાયક બની રહે. તો ઈશ્વરમાં શ્રદ્ધાનો અભાવ એ પણ એક કારણ છે કે જે યાત્રાને સુખદ બનાવતું નથી. એનાથી આગળનું કારણ છે ગુરુમાં શ્રદ્ધાનો અભાવ. આ માર્ગ જ્ઞાન માર્ગ, વિચાર માર્ગ છે, અને છતાં પણ શ્રદ્ધાની એટલી જ આવશ્યકતા છે. જેટલી બુદ્ધિની આવશ્યકતા છે એટલી જ શ્રદ્ધાથી પરિપૂરિત એવા હૃદયની પણ આવશ્યકતા છે. તો ઈશ્વરમાં શ્રદ્ધા, એવી રીતે ગુરુમાં શ્રદ્ધા. ગુરુમાં શ્રદ્ધા એટલા માટે જરૂરી છે કે માર્ગ અજાણ્યો છે અને પ્રિયતમ પણ અજાણ્યા છે. માર્ગ બતાવનાર કોઈ જોઈએ, અને જે પ્રિયતમ, જેને હું ઝંખું છું, એનો પરિચય કરાવનાર પણ કોઈક જોઈએ. અને ખાસ કરીને આ જે યાત્રા જે છે એ આંતર યાત્રા છે, જેનો કોઈ માર્ગ નહીં, અને છતાં પણ માર્ગ બહુ લાંબો છે. યાત્રા તો માત્ર આટલી જ છે, પરથી ખસ સ્વમાં વસ, એટલું બસ. પણ આટલી યાત્રા પણ કરતા 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 બહુ લાંબો સમય નીકળે છે. અને પરથી ખસતા સ્વમાં વસતા કોઈક ગુરુ જ શીખવાડી શકે. અને ક્યારે શીખવાડી શકે? જ્યારે એ જે કે એને અનુરૂપ હું મારું જીવન ગોઠવું. એ જે ઉપદેશ આપે, ઉપદેશને અનુરૂપ હું મારા જીવનમાં પરિવર્તન લાવું. એમને હું સમર્પિત થઈને રહું. એ જે કહેશે મારા હિતમાં હશે, જે કહેશે મારા કલ્યાણમાં હશે, એવી રીતના ભાવ સાથે હું એની સાથે જોડાઉં. એટલા માટે આપણા શાસ્ત્રોમાં ગુરુને ઈશ્વરના સ્થાનમાં જ મૂકવામાં આવ્યા છે. ઈશ્વરનો સહારો તો છે જ, પણ ઘણી વખત એવું થાય કે હું ઈશ્વરની સાથે યોગ્ય અનુસંધાન સાધી ન શકું, કારણ કે ઈશ્વર જે છે એ મારી સામે સાક્ષાત પ્રગટ નથી. સૂક્ષ્મ રીતે મારે એની સાથે તંતુ જોડવો પડે છે. એની જગ્યાએ એક આચાર્ય, કોઈ એક પહોંચેલ વ્યક્તિ
એની સાથે હું સંબંધ બાંધું અને જે કંઈ પણ મને મુશ્કેલી પડે છે હું એની સામે પ્રગટ કરું, એ જે ઉપાય બતાવે એને હું જીવનમાં અનુસરું, તો એના આધારે પણ મારી યાત્રા અત્યંત સરળ સુખદ થઈ જાય. મને એક ભરોસો રહે કે જ્યાં પણ હું અટકીશ ત્યાં મારી પાસે કોઈક મને માર્ગ બતાવનાર છે. હું પડ્યો તો મારો હાથ ઝાલીને ઊભો કરનાર કોઈ છે, અટકી ગયો તો પાછળથી ધક્કો મારનાર કોઈ છે, અને ચડતા ન આવડ્યું તો પાછળથી ટેકો આપનાર કોઈ છે. આવા પ્રકારની અંતરમાં જે શ્રદ્ધા જે છે એ મારામાં આત્મવિશ્વાસની એક પ્રકારનો આત્મવિશ્વાસ ભરી દેશ કે હું કરી શકીશ, કારણ કે મારી સાથે કોઈક છે. તો આચાર્યમાં શ્રદ્ધા એ જે કે એ પ્રમાણે હું કરતો જાઉં તો મારી યાત્રા સુખદ બની રહે. પણ અડધું પડધું સાંભળું ને અડધું પડધું ન સાંભળું, ગમે એવું સાંભળું અને ન ગમે તે હું ન સાંભળું, તો એ યાત્રાને સુખદ બનાવતું નથી. જીવન સમર્પિત કરવું, હૃદય સમર્પિત કરવું, પોતાની બુદ્ધિને સમર્પિત કરવી, આ કોઈ નાની સૂની વસ્તુ નથી. અને આ પ્રકારનું સમર્પણ કરનાર કોઈક વિરલો જ હોય છે. બહારથી એવું લાગે કે આ પ્રકારનું સમર્પણ એ કાયરતા છે, પરંતુ એ કાયરતા નથી, એ પરમ વીરત્વ ભરેલું કાર્ય છે. દરેક એ કરી શકતા નથી, પણ જેટલે અંશે કરી શકે એટલે અંશે એની યાત્રા એ સુખદ બનાવે છે. જે કે તે કરું, મારા જીવનને જે પ્રમાણે કે એ પ્રમાણે ગોઠવું, જે કર્મો કરવાનું કે એ કરું, જે ન કરવાનું કે એ ન કરું, જે પ્રકારની વિચારધારા રાખવાનું કે એ પ્રમાણે વિચારધારા રાખું, જ્યાં આગળ વધવાનું કે વધુ, જ્યાં અટકવાનું કે હું અટકી જાઉં. તો આ રીતે જ્યારે ગુરુ પ્રત્યે સમર્પણ હોય, એના પ્રત્યે શરણાગતિ હોય, તો મારી યાત્રા સરળ બને છે. કારણ કે એ પોતે ચાલેલા છે, એને ખબર છે કે આ માર્ગમાં ક્યાં આગળ જવું જોઈએ, ક્યાં અટકવું જોઈએ, ક્યાં કેવા અંતરાયો આવવાના છે. આંતર પ્રદેશમાં જ્યારે સાધક ધ્યાનમાં પ્રવૃત્ત થાય ત્યારે પણ કેવા પ્રકારની સમસ્યાઓ, કેવા પ્રકારના અનુભવો, એ બધું એને ખબર છે. મારા માટે એ બધું અજાણ છે, અને એટલે ત્યાં પણ એની આવશ્યકતા પડે. વ્યાવહારિક જીવનમાં પણ હું કેવી રીતે ગોઠવું, એના માટે પણ ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા પડે. તો જ્યાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં ત્યાં હું એમનું માર્ગદર્શન લઈ શકું. એટલું જ નહીં, માર્ગદર્શન લઈ અને એના ઉપર હું ચાલી શકું, એને જીવનમાં અપનાવી શકું. આ બધું ત્યારે જ સંભવ બને જ્યારે આચાર્યમાં અનન્ય શ્રદ્ધા હોય. અને આવી શ્રદ્ધા, આ પ્રકારનું સમર્પણ એ કોઈક પૂર્વના પુણ્યોનું જ ફળ હોય એવું અનુભવના આધારે લાગે. કારણ કે દરેક આ પ્રકારે સમર્પણ કરી શકતા નથી. આ પ્રકારે શરણાગત થઈને રહેવું, સંપૂર્ણપણે પોતાની ઈચ્છાને એની ઈચ્છામાં મેળવી દેવી, પોતાની ભાવનાઓને એમની ભાવનામાં મેળવી દેવી, પોતાના સંકલ્પોને એમના સંકલ્પમાં મેળવી દેવા, એ કોઈ સામાન્ય બાબત નથી. પરંતુ આવું જે કરી જાણે છે એ પોતાના અહંકારથી બહુ જલ્દી મુક્ત થઈ શકે છે. મનુષ્યના જીવનમાં સૌથી વધારે સમસ્યા ઉત્પન્ન કરનાર એનો અહંકાર છે. અને ગુરુમાં શ્રદ્ધા હોય તો આ અહંકાર જે છે એ દિન પ્રતિદિન શિથિલ થતો જાય. અને એવા શ્રદ્ધાવાન મુમુક્ષુને જ્યારે વેદાંતનો ઉપદેશ આપવામાં આવે તો એ વેદાંતનો ઉપદેશ એના અંતરમાં તરત જ પ્રવેશ કરી શકે છે, એનો એ સ્વીકાર કરી શકે છે. પોતાના પરિચ્છિન્ન અહંકારને પછી છોડવો એના માટે કઠિન હોતો નથી, પણ ક્યારે જ્યારે એને શિથિલ કરેલો છે. અને અહમનું શિથિલીકરણ ગુરુને સમર્પિત થયા વગર સંભવ બનતું નથી.
હંમેશા પોતાનો જ નન્નો ખરો કરવાની જે ટેવ હોય એના પરિણામે અહંકાર પુષ્ટ થતો જાય, અને જેટલે અંશે પુષ્ટ થયો એટલે અંશે એ વધારે દુઃખ આપનારો છે. ગુરુની સાથે રે એનો અર્થ છે મારું ખરું કરવાની જે વૃત્તિ છે, અહમને પુષ્ટ કરનાર જે કર્મો જે છે એનાથી હું બચું છું. એની ઈચ્છાને હું મારી પોતાની ઈચ્છા બનાવું છું. એમની આજ્ઞા એ જ મારી ઈચ્છા. આ બહુ જ મોટું સૂત્ર છે. ગુરુની આજ્ઞા એ જ મારી ઈચ્છા. આ પ્રમાણે જે સમજી શકે એ બહુ જલ્દી આગળ વધી શકે. પણ જ્યારે સમર્પણ ન હોય તો ગુરુની ઈચ્છા તો શું, આજ્ઞા પણ સમજમાં આવતી નથી. કીધા પછી પણ સમજમાં આવતું નથી. કયા પછી પણ હું એ પ્રમાણે ન કરું. ક્યારે? જ્યારે મને એમનામાં શ્રદ્ધા નથી, જ્યારે એમના પ્રત્યે મારું સમર્પણ નથી. સામાન્ય રીતે તો સમર્પણનો અર્થ છે એવી રીતે રહેવું કે આચાર્યને ઈચ્છા એમની પ્રગટ કરવાની પણ જરૂર ના પડે. ઇંગિતેન ચેષ્ટિતેન, ઇંગિત કરવા માત્રથી, ચેષ્ટા માત્રથી, ઈશારા માત્રથી શિષ્ય જે છે એ આચાર્યની ઈચ્છાને સમજી લેશે. પણ એ ત્યારે જ સંભવ બને જ્યારે એના પ્રત્યે અનન્ય શ્રદ્ધા હોય, અનન્ય ભાવ ભક્તિ હોય, શરણાગતિ હોય. જેવી રીતે ઈશ્વરનું સ્મરણ, એવી રીતે શિષ્યના મનમાં પણ નિરંતર ગુરુનું સ્મરણ થતું રહેતું હોય. એમને શું ગમશે, કયું કાર્ય, કઈ વસ્તુ એમને પ્રસન્ન કરશે. સૌથી વધારે શિષ્ય એ જ વિચાર કરતો હોય કે હું કેવો થઈ જાઉં તો ગુરુ મારા પર પ્રસન્ન થાય. મારે કેવા થવું જોઈએ, મારા જીવનમાં હું કેવું પરિવર્તન લાવું, કેવા કાર્ય કરું, કેવી રીતે વ્યવહાર કરું તો આચાર્ય મારા ઉપર પ્રસન્ન થાય. અને આવું જે વિચારતો થાય એનું જીવન બહુ જલ્દી પરિવર્તિત થઈ જાય. કારણ કે પરિવર્તન પામવા માટે તૈયાર છે. એને પોતાની કોઈ ઈચ્છા નથી. ધ્યેય શું છે? આચાર્યની પ્રસન્નતા. અને એ પ્રસન્નતા પ્રાપ્તિને અર્થે જે પણ પરિવર્તન લાવવું પડે એ લાવવા માટેની પૂરી તૈયારી છે. તો આચાર્ય પ્રસન્ન થાય, પ્રસન્ન થઈ અને મને હૃદયના ઉમળકાથી ઉપદેશ પ્રદાન કરે. અને એવો જે પ્રદાન થયેલો ઉપદેશ તરત જ હૃદયને સ્પર્શી જાય. કારણ કે બંને બાજુથી એ પ્રમાણેની તૈયારી. શિષ્ય પોતે સમર્પિત થઈ અને આ ઉપદેશને માટે તૈયાર થયેલો છે. અને એના સમર્પણથી પ્રસન્ન થઈ ગુરુ પણ બહુ જ ભાવથી, હૃદયના ઉમળકાથી એને ઉપદેશ આપે. તો બંને પક્ષ કેવા છે? તૈયાર છે. અને જ્યાં બંને બાજુ તૈયારી હોય ત્યાં પછી આદાન પ્રદાનમાં કોઈ તકલીફ પડતી નથી. પણ કોઈક એક બાજુ જો તૈયારી ન હોય તો ઉપદેશનું આદાન પ્રદાન યોગ્ય રીતે જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે થતું નથી. શિષ્યની તૈયારી ન હોય તો ઉપદેશને યોગ્ય રીતે સાંભળવાનો જ નથી. અને શિષ્યનો વ્યવહાર જો યોગ્ય ન હોય, ગુરુને એ અધિકારી ન લાગે, એની લાયકાત એને ન લાગે, તો આચાર્ય પણ એને જે રહસ્ય એની સામે પ્રગટ કરવાના છે એને એ પ્રગટ નહીં કરી શકે. કારણ કે એને પાત્રતા દેખાતી નથી. પણ બંને બાજુથી તૈયારી હોય તો ઉપદેશ તો કેટલો સ્પષ્ટ છે. વેદાંત તો 1+1=2 એવું સ્પષ્ટ છે. એમાં કોઈ તકલીફ નથી.
તો આવો ઉપદેશ જ્યારે પ્રદાન કરવામાં આવે, ગુરુ પણ જ્યારે ભાવથી પ્રદાન કરે, જેમ આપણે કઠોપનિષદમાં જોઈશું કે નચિકેતાના વ્યવહારથી યમરાજા કેટલા બધા પ્રસન્ન થયેલા છે, અને એવા પ્રસન્ન થયેલા ગુરુ ઉપદેશ આપે અને સામે નચિકેતા જેવો અધિકારી હોય તો ઉપદેશ ગ્રહણ કરવામાં કોઈ અડચણ આવતી નથી. તો આચાર્યમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા એ એવી બાબત છે કે જે ઉપદેશને ગ્રહણ કરવા માટે મારા અંતરમાં એક પ્રકારનું કન્ડ્યુસિવ એટમોસ્ફિયર ઉત્પન્ન કરે. શ્રદ્ધાનો અર્થ શું છે? ઉપદેશ ગ્રહણ કરવા માટેનું અનુકૂળ વાતાવરણ મારા અંતરમાં ઉત્પન્ન થાય. ઉપદેશ ગ્રહણ કરવા માટેની અનુકૂળતા. અંતે તો જે પણ કહેવામાં આવે છે, જે પણ સાધન બતાવવામાં આવે છે, એ મારી બુદ્ધિ કે મનથી જ મારે કરવાના છે. અને એ મન બુદ્ધિ જો તૈયાર ન હોય તો ઉપદેશ, આચાર્યના ઉપદેશની સાથે સાથે ચાલી શકતા નથી. તો શ્રદ્ધાનો અર્થ છે જે મને ઉપદેશ ગ્રહણ કરવાની અનુકૂળતા પ્રદાન કરે છે. જેવી રીતે બાહ્ય જગતમાં અનુકૂળતા હોવી જરૂરી છે, એવી જ રીતે મારા આંતર પ્રદેશમાં, અંતર જગતમાં પણ અનુકૂળતા હોવી જરૂરી છે. બહાર જો પ્રતિકૂળતા હોય તો પણ ઉપદેશ પ્રાપ્ત કરવો સંભવ બનતો નથી. એવી રીતે આંતરિક પ્રતિકૂળતાઓ હોય તો પણ ઉપદેશ પ્રાપ્ત ન થાય. તો બંને બાજુએ અનુકૂળતા હોવી જરૂરી છે. અને આંતરિક અનુકૂળતા મને શ્રદ્ધા પ્રદાન કરે છે. આ હેતુથી જ ષટ સંપત્તિમાં શ્રદ્ધાને રાખવામાં આવેલ છે. જ્ઞાન માર્ગ, વિચાર માર્ગ, બુદ્ધિનો જ માર્ગ હોવા છતાં પણ મુમુક્ષુને માટે એના અધિકારીત્વમાં શ્રદ્ધાનું ગ્રહણ કરવામાં આવેલું છે. તો ગુરુમાં શ્રદ્ધા માર્ગને સરળ બનાવે, ગુરુમાં શ્રદ્ધાનો અભાવ એ માર્ગને કઠિન બનાવે છે. શ્રદ્ધા જે છે, ગુરુમાં શ્રદ્ધાના પરિણામે ઘણું બધું કામ આપોઆપ થઈ જાય છે. જેવી રીતે ઈશ્વર સાથેનો નાતો મને જગતના નાતાથી મુક્ત કરે, એવી જ રીતે ગુરુ સાથેનો સંબંધ જે છે એ પણ મને બીજા બધા સંબંધોથી, આસક્તિઓથી મુક્ત કરાવવામાં ઉપયોગી નીવડે છે. અને ગુરુ સ્વયં એવા સમર્થ છે કે બીજે બધેથી આસક્તિ છોડીને જે શિષ્ય આવેલો છે એની સાથે પણ એવો રીતનો વ્યવહાર કરે કે જ્યાં શિષ્યને લાગે કે આ તો મારા જ છે, અને સાથે સાથે એને લાગે કે ભાઈ આ તો કોઈના નથી. એનો અર્થ શું? આચાર્ય એ છે કે જે પોતાનામાં પણ શિષ્યને આસક્ત થવા દેતા નથી, જે જગતની આસક્તિથી છોડાવે અને પોતાની આસક્તિમાં પણ ન બાંધે, એ જ સાચા ગુરુ. ઉડિયા બાબાજી આ પ્રમાણે કહે છે,
જગતની આસક્તિઓથી છોડાવે, પણ એનો અર્થ નહીં કે પોતાની સાથે બાંધી દે. એ આસક્તિમાં પણ એ ન નાખે. જરૂર પ્રેમથી જ રાખે, સ્નેહથી રાખે, પણ સાથે સાથે સજાગ હોય કે આને પણ પગભર કરવાનો છે. જગતથી છૂટીને મારા ઉપર ઢળી પડે એવું નહીં, પરંતુ ત્યાં પણ એને શું શીખવવાનું છે? સીધા એકલા ઊભા રહેતા શીખવવાનું છે. શરૂઆતમાં કદાચ ગુરુ ચલાવી લે, પણ ધીમે 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 પછી એને ડોઝ આપવાનું શરૂ કરે કે ભાઈ સ્વતંત્ર થવાનું છે, એકલા ઊભા રહેવાનું છે. અંતે તો આ માર્ગ એકલા જવાનો જ છે. ગુરુ માર્ગદર્શન આપી શકે, અંતે બધાને છોડી અને સ્વસ્થિતિ જ પ્રાપ્ત કરવાની છે. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, ત્યાં સુધી પહોંચવાનું છે. તો આ બધી બાબત આચાર્ય જાણે છે, અને એટલા માટે શિષ્યને એવી રીતે જ એ તૈયાર કરે છે. શિષ્યની જો શ્રદ્ધા હોય તો આ કાર્ય આચાર્ય માટે પણ બહુ સરળ થઈ પડે. જેટલે અંશે શિષ્ય શ્રદ્ધાળુ એટલે અંશે આચાર્યનું કાર્ય સરળ, અને જેટલે અંશે એમાં કમી એટલે અંશે શિષ્યને તકલીફ અને આચાર્યને પણ કષ્ટ પડે. કારણ કે સમજાવતા સમજાવતા દમ નીકળી જાય. 1 વાર કીધું, 2 વાર કીધું, 4 વાર કીધું, 10 વાર કીધું. શા માટે આટલા બધા વખત કહેવું પડે? કારણ કે અનન્ય શ્રદ્ધા નથી. શ્રદ્ધા હોય તો ગુરુના શબ્દો પ્રત્યે મૂલ્ય રહે, વેલ્યુ રહે. અને જેના માટે આપણને વેલ્યુ હોય એ ક્યારેય પણ ભૂલાય નહીં. ભૂલાઈ જાય એનો અર્થ શું? વેલ્યુ હોવી જોઈએ એટલી નથી. તો શ્રદ્ધા હોય તો શિષ્યની યાત્રા પણ સુખદ બને, અને શ્રદ્ધા હોય તો ગુરુનું કાર્ય પણ સરળ બની જાય. તો ગુરુમાં શ્રદ્ધા એ યાત્રાને સુખદ બનાવનાર છે, અને શ્રદ્ધામાં કમી એ યાત્રાને કષ્ટદાયક બનાવનાર છે. એના પછી આવે છે ટાઈમ થઈ ગયો છે, પછી જ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.